ધારીમાં ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા. ધારી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભયજનક રોષ જોવા મળ્યો છે. ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી લઈને આજ દિન સુધી વિવાદોમાં જ રહી છે. લોકોની મૂળભૂત સુવિધા આપવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. કચરાની વાત હોય તો ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય, ક્યારે પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હિમખીમડી પર આ વિસ્તાર ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરમાં અંદર સુધી પહોંચતા લોકોનું જીવવાનું પણ હરામ થઈ ચૂક્યું છે. ત્યાંના સ્થાનિકોએ આ બાબતે ને લઈને રજૂઆતો પણ કરી છે, પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. આ બાબતને લઈને સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ઊણ સાથે થયેલી ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ અને મશીનરી તેમજ પૂરતા પ્રમાણમાં નથી, જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી. ટૂંક સમયમાં લોકોને માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જેકે ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. મારું નામ દિનેશભાઈ, હિમખીમડીપરામાં હું રહું છું. અમારે ગટરનો પ્રોબ્લેમ છે. અમે ઘણીવાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી અમારામાં. અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર કરી જાય છે. અમે જમવા બેવી તે અમારે વાસથી રહેવાતું નથી, બદબૂથી. મારું નામ ઈલાબેન છે. અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે. અટાણે અમારા ચોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાહી શકતા નથી. ટાણે પાણી જાય પછી અમે બધા નાવી. અત્યારે ભર્યું છે અંદર ફળિયામ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું. અમારે એક આ બંધ કરાવી દો એટલે તમારો ઉપકાર છે. બસ અમારે એટલું જોઈએ છે.